નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ક્લાસની અંદર આપણું બધાનું સ્વાગત છે. ઓનલાઈન ક્રેશ કોર્સ અમે વેદ ક્લાસ લાવી રહ્યા છીએ. આ ક્રેશ કોર્સ ફક્ત ને ફક્ત ગુજરાતી માધ્યમના જે વિદ્યાર્થી મિત્રો છે એના માટે લઈ આવેલી છે. તો જો તમે વેદ ક્લાસ ન ઓળખતા હોય તો અમે 200થી વધારે સ્કૂલને અમારી સર્વિસ પ્રોવાઈડ કરી રહ્યા છીએ અને અમારી સર્વિસનો સાથે સાથે લાભ 10,000 જેટલા વિદ્યાર્થી મિત્રો પણ લઈ રહ્યા છે. હવે આ વેદ ક્લાસ ખાસ શા માટે છે અને એ પણ ઓનલાઈન ક્રેશ કોર્સ છે એ શા માટે ખાસ છે, તો એના અમારા જે ફીચર્સ છે એના વિશે અમે થોડીક વાત કરવા જઈ રહ્યા છીએ અહીંયા. કે પહેલી વસ્તુ કે આ ક્રેશ કોર્સની અંદર દરરોજનું 3 કલાકનું લાઈવ લેક્ચર રહેશે અને સાથે સાથે જે લાઈવ લેક્ચર છે એની ડીપીપી અને સાથે સાથે વીકલી ટેસ્ટ પણ રહેશે. અને આની સાથે સાથે જે પણ થિયરી છે અને પ્રેક્ટિસ ટેસ્ટ પણનું પણ આપણે ઓનલાઈન ક્રેશ કોર્સમાં સંપૂર્ણપણે સારી રીતે આયોજન બદ્ધ કરેલું છે. અને તમને આ ક્રેશ કોર્સની અંદર તમારો જે પ્રોગ્રેસિવ રિપોર્ટ છે એ ડેઇલી પ્રોગ્રેસિવ રિપોર્ટ પણ તમને અહીંયા પ્રાપ્ત થશે. સાથે સાથે મટીરિયલ્સમાં અમે શું આપશું, તો અહીંયા જે પણ લાઈવ લેક્ચર લેવાય છે એ લાઈવ લેક્ચરનું તમને રેકોર્ડિંગ મળી રહેશે, જેને કારણે તમે એનો ગમે ત્યારે ઉપયોગ કરી શકો છો. સાથે સાથે જે લાઈવ લેક્ચર્સમાં તમને ભણાવેલું છે એ લાઈવ લેક્ચર્સના લેક્ચર નોટ્સ તમને પ્રોવાઈડ કરવામાં આવશે. સાથે સાથે જે પણ ડીપીપી તમને આપવામાં આવી છે, જે તમે એપમાં ડીપીપી આપો છો એની તમને પીડીએફ જનરેટ થયેલી ફાઇલ પણ તમને લોકોને પ્રાપ્ત થઈ શકે છે વિથ આન્સર કી એન્ડ સોલ્યુશન. એ ખાસ બાબત છે. તો ફટાફટ આપણે વેદ ક્લાસની એપ છે એ ડાઉનલોડ કરીએ, બરોબર છે. પ્લે સ્ટોરમાં જઈએ અને વેદ ક્લાસની એપ ડાઉનલોડ કરીએ. તમને કંઈક આ રીતની વેદ ક્લાસની એપ તમારા પ્લે સ્ટોરમાં દેખાશે. એને ડાઉનલોડ કરીએ અને વેદ ક્લાસનો જે ક્રેશ કોર્સ છે એમાં આપણે વિદ્યાર્થી મિત્રો તમે લોકો જોડાવ. અને ફોર મોર ઇન્ક્વાયરી કોન્ટેક્ટ અસ. ચાલો, કાલે ભાઈ આપેલા પેલા આયુપીએસસી એમાંથી થઈ ગયા છે ડિફિકલ્ટી. ચાલો હવે જો અહીંથી આગળ વધો. આ આયુપીએસસી માંથી કે આવા આયુપીએસસી હોય ત્યારે નામકરણ કઈ રીતે કરવું, તો અહીંયા ધ્યાન આપજો. અહીંયા શું કરવાનું, પહેલા જેવું જ આવતું, પહેલા આ બે ભાગ અલગ પડ્યા. રેડી? આ રીતના બે ભાગ, કારણ કે આ વચ્ચે બે ભાગને સેપરેટ કરે. એટલે હવે EN છે, EN છે એટલે સર ઇથેન 1,2 ડાયએમાઇન. ઓકે, એટલે હું અહીંયા લખી નાખીશ આગળ 20. ઓકે, શું લખી નાખ્યું? 20. 20 પછી શું આવશે કે સર ઇથેન 1,2 ડાયએમાઇન. ઓકે, ઇથેન 1,2 ડાયએમાઇન. હવે શું કરશો કે સર હવે કોબાલ્ટ છે, તો કોબાલ્ટ અહીંયા રાખો. કોબાલ્ટ પછી એની ઓક્સિડેશન અવસ્થા અત્યારે ન લખતા, ઘડીક શાંતિ રાખો. હવે સર અહીંયા શું છે કે અહીંયા બે વસ્તુ છે, હાઇડ્રોક્સો છે અને એમાઇન છે. એટલે આને તો એમાઇનના દ્વિતીયક એમાઇન છે. ઓકે, તો અહીંયા હું લખવાનું ખબર, મ્યુ ઇમિડો, ધ્યાન આપજો, મ્યુ ઇમિડો, એને જોઈએ તો મ્યુ ઇમિડો, મ્યુ હાઇડ્રોક્સો. શું ફરીથી મ્યુ ઇમિડો, મ્યુ હાઇડ્રોક્સો. પછી આગળ વધવાનું. હવે પાછું શું, એ જ વસ્તુ. હવે સર અહીંથી ચાલુ કરો એટલે લિગેન્ડ પહેલા તો હું લખી નાખવાનું 20 ઇથેન 1,2 ડાયએમાઇન, 20 ઇથેન 1,2 ડાયએમાઇન કૌંસ પૂરો. ઓકે, પછી કોબાલ્ટ. હવે આની ઓક્સિડેશન અવસ્થા લખવાની છે. ઓકે, જો એમોનિયા હોય ને દીકરા, એમોનિયા હોય તો ઓક્સિડેશન અવસ્થા ના હોય, પરંતુ OH ની -1 થશે. ધ્યાન આપજો, OH ની -1. એમોનિયા હોય 0 હોય, પણ અહીંયા એમાઇન છે એટલે આની -1. -1 કેટલા થયા? -2 સામેની તરફ જાય તો +2 અને ઓલરેડી સામે +1 તો છે જ, એટલે +1 ને +2 +6 બે વડે ભાગાકાર કરો એટલે બે કોબાલ્ટ ને +3 ઓક્સિડેશન અવસ્થા મળશે. ઓકે, ચાલો આપણે હવે આમાં જોઈએ. ધ્યાન આપજો, આ હવે જાતે આવડશે, જાતે કરજો, બરોબર છે. જાતે એની ટ્રાય મારજો, થશે તમારાથી. હવે જો સંકીર્ણ સંયોજન બનવાની રીત, બરોબર છે. હવે એના માટે મેં તમને લિગેન્ડની પ્રબળતા કાલે જ સમજાવેલી, કાલના, બરોબર છે. સાયે પાણી ઓફ કલો, મેં તમને લિગેન્ડની પ્રબળતા આપેલી. લિગેન્ડની પ્રબળતા શું હતી સર? સાયે, ધ્યાન આપજો, સાયે પાણી ઓફ કલો, બરોબર છે. એટલે સાયનાઇડ, એમોનિયા, પાણી, હાઇડ્રોક્સાઇડ, ફ્લોરિન, ક્લોરિન. બરાબર, ચાલો
હવે જો સંકીર્ણ સંયોજનની ભૌમિતિક રચનાઓ જોવાની છે. શું જોવાનું છે? સંકીર્ણ સંયોજનની ભૌમિતિક રચના. એમાં સંકીર્ણ સંયોજનની ભૌમિતિક રચના આપણે ચાલુ કરીએ એટલે એક એક વસ્તુ ધ્યાન આપજો, કારણ કે આ સંકીર્ણ સંયોજનની ભૌમિતિક રચનાઓ છે ને એ ભૌમિતિક રચના ઉપર ખૂબ જ MCQ સોલ્વ થાય છે આપણાથી. ઓકે, અને એકદમ સંકીર્ણ સંયોજન આપણે સ્લોલી ચલાવવાનું છે. આપણી પાસે કઈ ઉતાવળ નથી, આપણી પાસે ટાઈમ છે હજી. જો હવે એક હોય sp3 સંકરણ હોય, કેવું sp3 સંકરણ હોય, અને જો D3S હોય, sp3 અને D3S હોય તો એ જે આકાર બનાવે એટલે આ ml4 પ્રકારના કમ્પાઉન્ડ હોય. કયા? ml4. હવે ml4 છે એટલે આકાર શું બનાવશે? સમતલ્ય સમચોરસ આકાર બનાવે છે. કયો બનાવે છે? સમતલ્ય સમચોરસ, સોરી સમચતુષ્ફલકીય. સમતલ્ય સમચોરસ નહીં, પરંતુ સમચતુષ્ફલક. એટલે m અહીંયા, એક l અહીંયા, એક l અહીંયા, એક અહીંયા, અહીંયા, બરોબર છે. અને આ તમે આ રીતના જોડો તો 4 ફલકો આ રીતના બનતી હોય છે, બરોબર છે. સેકન્ડ છે આપણી પાસે DsP2 સંકરણ. કયું? DsP2. પણ DsP2 સંકરણ છે એ પણ ml4 પ્રકારના છે. કેવા છે? ml4. પરંતુ DsP2 સંકરણ છે એ સમતલ્ય સમચોરસ બંધારણ ધરાવે છે. કેવું? સમતલ્ય સમચોરસ. એટલે l l l. ઓકે, અહીંયા આ ને આ રીતના બંધારણ એ ધરાવે છે. પછી આપણી પાસે છે, ધ્યાન આપજો, હવે આપણી પાસે હાઇબ્રિડાઇઝેશન છે એ છે sp3d. શું છે? sp3d. sp3d અથવા dsp3 બે ચાલે, બરોબર છે, એક જ થયું. તો આનો જે આકાર હોય છે એ હોય છે સમતલ્ય ત્રિકોણીય પિરામિડલ. સમતલ્ય ત્રિકોણીય પિરામિડલ. હવે જો સોરી સ્ક્વેર પિરામિડ એટલે ચોરસ પિરામિડલ આકાર થશે. તો ચોરસ પિરામિડલ એટલે કંઈક આ રીતનો આકાર હશે એનો. જોજો ખાસ, એક મિનિટ. ચાલો ધ્યાન આપજો. સમતલ્ય ચોરસ પિરામિડલ હશે એટલે અહીંયા l, અહીંયા l, અહીંયા એક l હશે ને l. મેં તમને કીધું જ નહીં આ કેવા પ્રકારના હોય. તો આ હોય ml5 પ્રકારના. કેવા? ml5. મધ્યમાં શું હશે? સર મધ્યમાં હશે m. હવે અહીંયા 1 2 3 ને 4. હવે એક l છે ને દીકરા, એક અહીંયા ઉપર હશે. એટલે એને દર્શાવવું હોય ને તો અહીં 1 2 3 અને 4. એટલે એક આ ચોરસ ઉપર એક પિરામિડ બન્યો ને એવો લાગે. તો એવું સંકરણ sp3d2 સોરી sp3d અને dsp3 તરીકે. પછી આમાં જ આ જ સંકીર્ણ સંયોજનમાં એનો બીજો આકાર ધ્યાન આપજો. આનો આવશે સમચતુષ્ફલકીય, આનો આવશે સમતલ્ય સમચોરસ. પછીનો જે આકાર છે આનો કહેવાય ચોરસ પિરામિડલ. શું કહેવાશે આને? ચોરસ પિરામિડલ તરીકે તમે એને ઓળખી શકો. ઓકે, ચાલો નેક્સ્ટ. હવે આપણે અહીંયા આવીએ તો આ ml5 માં જ એક બને, એ બને ત્રિકોણીય દ્વિપિરામિડલ. કેવો? ત્રિકોણીય દ્વિપિરામિડલ. સાહેબ એ કેમ બને? જો આ m, એક અહીંયા l હશે, એક અહીંયા l હશે અને એક અહીંયા l. એટલે આ થયો એક ત્રિકોણ થયો. જોવા આ એક ત્રિકોણ થયો. ઓકે, અહીંયા શું હશે દીકરા? એક l અહીંયા ઉપર હશે, એક l અહીંયા અને એક l અહીંયા. હવે તમે જોઈન્ટ કરશો ને એટલે એક અહીંયા પિરામિડ બનશે. આ ત્રણનું એક પિરામિડ અહીંયા અને એક પિરામિડ ઉપર. એટલે આને કહેવાય ત્રિકોણીય દ્વિપિરામિડલ. શું કહેવાય આને? ત્રિકોણીય દ્વિપિરામિડ. ઓકે, ચાલો નેક્સ્ટ આપણે જોઈએ. નેક્સ્ટ શું છે સર આપણી પાસે? હવે ક્વેશ્ચન જોઈએ કે આપણી પાસે આ રીતનો ક્વેશ્ચન છે કે હવે તમારી પાસે sp3d2 છે. શું છે? sp3d2 છે અથવા d2sp3 કહેવાય, બરોબર છે. બેમાંથી કોઈ પણ એક કહી શકાય, d2sp3. તો અહીંયા જે આકાર બને છે ધ્યાન આપજો. અહીંયા આકાર બનશે એ બનશે સમતલ્ય ચોરસ દ્વિપિરામિડલ. શું બનશે? સમતલ્ય ચોરસ દ્વિપિરામિડલ. એમ છે એની સાથે આ પ્રકાર બનાવે ml6 પ્રકારના. કેવા? ml6. જો એમાં ન ખબર હોય તો m એટલે ધાતુ કહેવાય, મેટલ, અને l એટલે લિગેન્ડ કહેવાય. ઓકે, સવર્ગ સહસંયોજકમાં કયો બંધ હોય ભાઈ? સવર્ગ સહસંયોજનની અંદર કયો બંધ હોય? હલો,
અવાજ આવે છે? હા સર. સવર્ગ સહસંયોજકની અંદર કેવો બંધ હોય? જો આ રીતના પિરામિડ, એક ઉપરના ભાગમાં પિરામિડ બનશે અને એક આ રીતે નીચેના ભાગમાં પિરામિડ બનશે, એટલે એને સમતલીય દ્વિપિરામિડ તરીકે એને ઓળખવામાં આવે છે. હવે ધ્યાન આપજો, અહીંયા સાથે સાથે હું તમને એક વસ્તુ મૂકી દઉં. જે આ કોષ્ટક છે, ચાલો આ કોષ્ટક જુઓ. આ હાઇબ્રિડાઇઝેશન પ્રમાણે તમને લોકોને અલગ અલગ તત્વ કયા કયા પ્રકારના સંકીર્ણ સંયોજન આપે ને કયા પ્રકારની એ ભૌમિતિક રચના આપે ને એના વિશે તમને માહિતી આપી છે. એમાં રહેલા અનુચુંબકીય અને પ્રતિચુંબકીયની માહિતીઓ પણ તમને એમાં ભેગી લઈ જ લીધી છે. ઓકે, હવે જો ધ્યાન આપજો, આ જે છે ને કમ્પાઉન્ડ, એ તમને કમ્પલસરી યાદ રહેવા જોઈએ, તો જ તમને આગળનું પછી આવડશે, નકર આવડશે નહીં. ઓકે, એટલે એ વસ્તુ એના ઉપર ખાસ નજર મારી લેજો. બોર્ડમાં તમે આઈ થિંક એ ભણી જ ગયા છો. અષ્ટફલકીય, પ્રતિચુંબકીય કેટલી કહેવાય, એની ચુંબકીય ચાક માત્રા. જો હું તમને એક શીખવાડી દઉં, બરોબર છે, બાકીના તમારે જાતે કરવાના રહેશે. હવે તમારી પાસે આની ટ્રીક યાદ રાખવાની. નામ ઓઇલી ફેસ આ બચ્ચું છે. ઓકે, નામ ઓઇલી ફેસ આ બચ્ચું છે. હવે શું કરશો ખબર છે? અહીંયા ધ્યાન આપજો ખાસ. પહેલા જે આ કમ્પાઉન્ડ છે એનું નામ લખી નાખવાનું. નિકલ છે આપણી પાસે, ધ્યાન આપજો, નિકલ છે, એની સાથે સાયનાઇડ છે 4 ટાઈમ્સ અને -2. ચાલો નામ શું થાય? નામ તમને ખબર છે આનું? આયુપીએસસી તમને ખબર હોવી જોઈએ. શું થાય આને આયુપીએસસી? ટેટ્રાસાયનો નિકલ. ટેટ્રાસાયનાઇટો નિકલ. ઓકે, ચાલો હવે નિકલ આવી જાવ. તો નિકલનો પરમાણુ ક્રમાંક કેટલો હોય? કેમ એટલું બધું વિચારવું પડે? ઇલેક્ટ્રોન રચના શું થાય? આર્ગોન, પછી આવો તો 4s2 3d8. હવે નિકલની ઓક્સિડેશન અવસ્થામાં કેટલી હોય સર? +2 હોય. ખબર પડે ને, કારણ કે સાયનાઇડની -1 એવા 4 ઉપરથી -2 બાદ થાય એટલે -2 સામેની તરફ જાય +2. તો નિકલ પોતાનામાંથી, જો ધ્યાન આપજો દીકરા, શું કરે? +2 ઇલેક્ટ્રોન ગુમાવે તો અહીંયા ઇલેક્ટ્રોન રચના શું બને? આર્ગોન 4s આવશે. ઓકે, 4s0 3d8. ઓકે, ચાલો અહીંયા સુધી. હવે જો આ ઓક્સિડેશન અવસ્થા લખી નાખી, આ ઇલેક્ટ્રોન રચના, જો ઓક્સિડેશન અવસ્થા લખી નાખી, પછી ઇલેક્ટ્રોન E એટલે ઇલેક્ટ્રોન રચના લખી નાખી, પછી લિગેન્ડ. તો તમારી પાસે લિગેન્ડ કયો છે? સાયનાઇડ. તો હવે એ મને કહો તો સાયનાઇડ લિગેન્ડ પ્રબળ લિગેન્ડ છે કે નિર્બળ છે? પ્રબળ છે. ચાલો હવે જુઓ, હવે આ જુઓ, ફેરફાર શું છે? તો ધ્યાન આપજો હવે ખાસ અહીંથી, કે જો પ્રબળ લિગેન્ડ હોય ને, પ્રબળ લિગેન્ડ, અત્યારે ખાલી એટલું યાદ રાખો કે પ્રબળ લિગેન્ડ હોય ને તો ઇલેક્ટ્રોન રચના બદલાય. ધ્યાન આપજો, ઇલેક્ટ્રોન રચના બદલાય. અને જો નિર્બળ લિગેન્ડ હોય ને તો ઇલેક્ટ્રોન રચના બદલાય નહીં. સાહેબ તમે શું કહેવા માંગો છો? કઈ સમજ નથી પડતી, પણ ખાલી એટલું અત્યારે યાદ રાખો કે પ્રબળ લિગેન્ડ હોય ને તો ઇલેક્ટ્રોન રચના બદલાય. હવે શું છે કે સંકરણ, એટલે સંકરણ હાઇબ્રિડાઇઝેશન તમને અહીંયા મળશે તો જ તમને એનો આકાર ખબર પડશે ને. તો ચાલો જો અહીંયા ધ્યાન આપો, આ ટ્રીક જ યાદ રાખજો, ટ્રીક સિવાય હલતા નહીં. ચાલો સંકરણ માટે લખો પહેલા Na+2 નું સંકરણ. એટલે પહેલા શું હોય એ સર? ઓબ્વિયસલી પહેલા શું લખવાનું? 3d લખી નાખવાનું, પછી 4s. તો 3d લખીએ એટલે સાહેબ 3d માં કેટલા? 5 ઇલેક્ટ્રોન, એટલે મીન્સ કે 5 કક્ષાઓ, પેટા કક્ષાઓ હોય, 1 2 3 4 અને 5, અને અહીંયા એક 4s1. ચાલો અત્યારે ઇલેક્ટ્રોન ક્યાં છે દીકરા? સર ઇલેક્ટ્રોન અહીંયા તમે જોશો ને તો ડી માં જ છે. ક્યાં છે? ડી માં. તો ડી માં ઇલેક્ટ્રોન નાખો, કેટલા છે? 8. એટલે ઓબ્વિયસલી પહેલા ગોઠવવાના 5 ગોઠવાઈ ગયા. હવે શું કરવાનું? 6 7 અને 8. ચાલો ગોઠવાઈ ગયા. હવે ધ્યાન આપજો કે તમારો લિગેન્ડ છે ને પ્રબળ હતો. ખાસ ધ્યાન આપજો, હવે પકડજો, તમારો લિગેન્ડ કેવો હતો? પ્રબળ. એટલે હવે એ સાયનાઇડ જ્યારે એની સાથે આવે, અહીંયા સાયનાઇડ છે એની સાથે આવે એટલે શું થશે કે આ લિગેન્ડને ધક્કો મારશે. શું મારશે? લિગેન્ડને ધક્કો મારશે. એટલે લિગેન્ડને જો એ ધક્કો મારે દીકરા,
તો આ લિગેન્ડને ધક્કો મારતા બધાય લિગેન્ડ છે એકબીજા પાસે સમાઈ જાય. એટલે અહીંયા ધક્કો મારે એટલે શું થશે કે આ તો એમનેમ રહેશે, અહીંયા કોઈ ફેર નહીં, અહીંયા કોઈ ફેર નહીં, પણ આને ધક્કો મારશે એટલે આ બે જે સિંગલ સિંગલ હતા હવે આ ડબલ થઈ ગયા. ઓકે, ચાલો હવે તમે જોશો તો અહીંયા સર હજી કેટલા સાયનાઇડ આવે છે એ જોવો તો પેલા. સર 4 સાયનાઇડ હવે. એક સાયનાઇડ એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે, કારણ કે સાયનાઇડ છે એ એક દંતીય લિગેન્ડ છે. એક સાયનાઇડ કેટલા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે દીકરા? 1. તો અહીંયા 1 નું દાન કર્યું. આ બીજા સાયનાઇડ. સર હજી 2 સાયનાઇડ છે તો શું કરવું પડે? તો તમારે એડ કરવું તો પડે. 4s પછી શું આવે? તો 4p. તો 4p કક્ષક અહીંયા એડ કરી દેવાની. ઓકે, 4p કક્ષક અહીંયા તમે એડ કરી દો. 4p એટલે 3. ચાલો હવે સર કેટલા આવશે? 1 મિનિટ છે ને, આને બ્લેક થી જ કરવું એટલે તમને લોકો અટવાવ નહીં. 4p બરોબર. અહીંયા 4p મૂકવી તો વાંધો નહીં, કારણ કે એમાં અત્યારે ઇલેક્ટ્રોન છે જ નહીં. ચાલો અહીંયા થઈ ગયું. હવે દેખાય છે ને? ચાલો હવે શું થશે કે હવે તમે અહીંયા 2 સાયનાઇડ આવી ગયા. આ 1 2 અને 1. ચાલો અહીંયા આટલામાં શું છે? સાયનાઇડ છે સાહેબ, સાયનાઇડ લિગેન્ડ છે. તો હવે જો તમને સંકરણ મળી ગયું કે આ પ્રક્રિયામાં ભાગ ભજવવા માટે સાયનાઇડ કઈ કઈ કક્ષકનો ઉપયોગ કરે નિકલ સાથે જોડાવા? સર એ ડી પ્રકારની એક કક્ષક વાપરે. ધ્યાન આપજો ખાસ, ડી પ્રકારની એક કક્ષક વાપરે. એસ પ્રકારની કેટલી વાપરે છે? ES. અને પી પ્રકારની કેટલી વાપરે દીકરા? 2. એટલે એનું સંકરણ શું આવ્યું? DsP2. અને DsP2 હાઇબ્રિડાઇઝેશન હોય તો એનો આકાર કેવો હોય? સમતલીય સમચોરસ. તો આકાર આવી ગયો. સંકરણ તમને કેવું મળ્યું? DsP2. આકાર કેવો મળ્યો? સર સમતલીય ચોરસ. હવે છે બંધ ક્રમાંક, બંધ કોણ, બરોબર છે. બંધ કોણ તમારે મેળવવો. હવે સમતલીય સમચોરસ હોય નિકલ આ રીતના હશે. જો આકાર એનો આ સાયનાઇડ, આ સાયનાઇડ, આ સાયનાઇડ અને અહીંયા સાયનાઇડ. આને સમતલીય સમચોરસ હોય તો આનો બંધ કોણ કેટલો હોય? 90 નો હોય. જો કેટલો હોય? 90. એટલે બંધ કોણ તમને મળી જાય 90. ચાલો પછી હવે છેલ્લે શું છે સર? અહીંયા છે બચવું એટલે ચુંબકીય ચાક માત્રા અને આ છે સૈદ્ધાંતિક ચુંબકીય ગુણ. ઓકે, અથવા આપણે એમ કહીએ જો જુઓ તો એટલે આ છે ચુંબકીય ગુણ, ચુંબકીય ગુણ. અને સે એટલે થાય સૈદ્ધાંતિક ચુંબકીય ચાક માત્રા. ઓકે, ચાલો પેલી વસ્તુ કે આનો ચુંબકીય ગુણ કેવો હશે? જોવો તો પ્રતિચુંબકીય કે અનુચુંબકીય? બીકોઝ ઓફ અહીંયા જો અત્યારે કોષ્ટકમાં જ નો નજર મારતા, કારણ કે સર અહીંયા ક્યાંય અયુગ્મિત ઇલેક્ટ્રોન જ નથી. દેખાય છે સિંગલ ઇલેક્ટ્રોન અહીંયા ક્યાંય? આ કમ્પાઉન્ડમાં નિકલમાં છે, પણ અહીંયા નિકલ નથી પૂછ્યું તમને, આ કમ્પાઉન્ડનું પૂછ્યું છે. તો છે ક્યાંય? નથી સર. અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી, એનો મિનિંગ કે પ્રતિચુંબકીય છે. સમજ પડશે? હવે સૈદ્ધાંતિક ચુંબકીય ચાકમાત્રાનું સૂત્ર થાય √n × n+2. ક્લિયર? હવે સર ક્યાંય અયુગ્મિત ઇલેક્ટ્રોન જ નથી એટલે અહીંયા 0, અહીંયા 0 + 0 એટલે 0 × 2 એટલે 0. એટલે સૈદ્ધાંતિક ચુંબકીય ચાકમાત્રા 0 આવે. એટલે જુઓ તમને બધું મળી ગયું કે નહીં? તો આમાં ખબર પડશે આ રીતમાં જોવો તો. એક જ ટોપિકને આધારે તમારી પાસે રીત શું હોવી જોઈએ? નામ, ઓઇલી ફેસ, આ બચવું છે. એને આધારે મેં આખું આ કોષ્ટક બનાવેલું છે. જો સમજ પડે છે તમને લોકોને? હા સર. બાકીના આવે એટલે એમાં ખબર પડે કે ભાઈ આ છે FeCN6 વાળું છે, બરોબર છે. કઈ કઈ રીતે બની શકે છે એ તમને જો હું હજી એક ભણાવી દઉં તમને લોકોને. Fe વાળું કે FeCN6-3 વાળું તમને આવડશે? હા સર. ચાલો જો હવે ઉપર કોષ્ટક ઉપર નજર નથી મારવી, ફટાફટ અહીંયા જોઈ લો. જો નામ અત્યારે કઈ કામ નથી, નામ તો હું બોલી દઉં. શું થશે નામ આનું? હેક્ઝાસાઇનોફેરેટ, બરોબર છે. હવે જો એની Fe ની ઓક્સિડેશન અવસ્થા કેટલી થશે? અહીંયા +3 બીકોઝ ઓફ સાયનાઇડ ની -1 હોય એવા. જો અહીંયા એવું ન હોય પ્રબળ લિગેન્ડ જ છે, અહીંયા પ્રબળ લિગેન્ડ વાળું નિર્બળ વાળું પણ હોઈ શકે, બરોબર. દાખલા તરીકે હું અહીંયા નિર્બળ વાળું જ લઈ લઉં. જો નિર્બળ વાળું લઉં છું હું Fe F6-3, બરોબર. એક તમને પ્રબળ વાળું દેખાડ્યું ને એક નિર્બળ વાળું. ચાલો આનું નામ શું થશે? હેક્ઝાફ્લોરો આયન. આની ઓક્સિડેશન અવસ્થા કેટલી હશે? ફ્લોરિનની -1 ઉપર -3 એટલે -6 થયા. એટલે આની ફ્લોરિનની ઓક્સિડેશન અવસ્થા પ્લસ. Fe ની પરમાણુ ક્રમાંક કેટલો? 26. ઇલેક્ટ્રોન રચના શું થશે? આર્ગોન 3d6 4s2. ઇલેક્ટ્રોન પહેલા કેમાં જ જશે?
સર +3 ઓક્સિડેશન અવસ્થા કરવાની થાય, આપણે +3 કરવાની થાય એટલે અહીંયા થઈ જાય 3d5 બીકોઝ ઓફ એની ઓક્સિડેશન અંક પ્લસ છે. ઓકે, ચાલો આ ઓક્સિડેશન અવસ્થા થઈ ગઈ. હવે તમે એમ કહો આ ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ. હવે તમારી પાસે લિગેન્ડ છે એ પ્રબળ છે કે નિર્બળ છે? નિર્બળ. નિર્બળ છે એટલે ઇલેક્ટ્રોન રચનામાં ફેરફાર થશે? ના. બદલાશે નહીં. હવે શું કરશો સાહેબ? હવે Fe મૂકી દો, Fe+3. એક કામ કરીએ, 3d 4s અને 4p પણ મૂકી દેવાનું, એટલે શું છે પછી તકલીફ ના રહે. 1 2 3 4 અને 5 ભાગ પડી ગયા. 4s ના 1 અને 4p ના પણ 3. ચાલો ઇલેક્ટ્રોન છે તમારી પાસે સર કેટલા છે? d માં 5 છે. લખો 1 2 3 4 અને 5. ઓકે, ક્લિયર છે. ચાલો હવે સર મારી પાસે કમ્પાઉન્ડ હતું Fe, સોરી કમ્પાઉન્ડ શું હતું સર? મારી પાસે હતું FeF6 ઉપર -3. એનો મીનિંગ કે હવે તમે જોશો તો આ ડી ના ઇલેક્ટ્રોનને ધક્કો મારશે ફ્લોરિન? ના. નહીં મારે, એટલે એ તમારે ડી ના ઇલેક્ટ્રોનને એમનેમ જ લખવા પડે, આમનેમ. તો હવે સર મારે 6 ઇલેક્ટ્રોન આ કેટલા Fe છે? 6 છે F. તો હવે 6 મૂકવાના થાય તો સાહેબ લોચો થાય, કારણ કે આપણે તો 4p સુધી જ છે. દેખાય છે? આ 4p સુધી જ છે. હવે શું કરશો? કઈ નહીં, મૂકો. ચાલો કેટલા સર? 1 અહીંયા ફ્લોરિન, 2 3 4 અને આ સર 4 હમાણા. તો હવે આના પછી કઈ કક્ષક એડ થાય? 4d. યસ, 4d. વેરી ગુડ. કઈ થશે? 4d. 4d માં શું હશે? 5. તો અહીંયા હજી એડ કરી દો. 4 એડ થયા, 6 એડ કરવાના એટલે આ 2 એડ કરી દો. તો F એ કઈ કક્ષકો વાપરી સર? એને S પ્રકારની 1, P પ્રકારની 3 અને D પ્રકારની 2. એટલે એનો મિનિંગ એને sp3d2 વાપરી. સમજ પડી? એટલે એનું સંકરણ sp3d2 હોય તો એનો આકાર કેવો હોય? સમતલીય દ્વિપિરામિડલ. આકાર કેવો હોય? સમતલીય ચોરસ દ્વિપિરામિડલ. ઓકે, તમને લોકોનું ઉપર દેખાતું નહીં હોય. સમતલીય ચોરસ દ્વિપિરામિડલ. હવે એનો ચુંબકીય ગુણ શું હશે? અનુચુંબકીય કે પ્રતિચુંબકીય? અનુચુંબકીય. સર મને દેખાય છે અહીંયા. રેડી? ચુંબકીય ગુણ સૈદ્ધાંતિક ચુંબકીય ચાક માત્રા શું હશે? √n × n+2. શું લેવું પડશે? 5 + 7 5 7 35. 35 નું √ કાઢો, વર્ગમૂળ કાઢો એટલે 5.93 જેવું સમથિંગ આવે. તો હવે જોવો તો FF6 માં યસ સર sp3d2 સંકરણ આવ્યું. ચાલો હવે એનો આકાર આ લોકો અષ્ટફલકીય કહે છે. તો એ અષ્ટફલકીય થયો ને? આ આકાર છે એ અષ્ટફલકીય થશે કે નહીં? બીકોઝ ઓફ સમતલીય ચોરસ દ્વિપિરામિડલ અષ્ટફલકીય. બીજી વસ્તુ સર ચુંબકીય ગુણ અનુચુંબકીય છે. હા સર અનુચુંબકીય છે. અને ચુંબકીય ચાક માત્રા 5.92. ક્લિયર છે? આવડશે? યસ. ઓકે, ચાલો સરસ. સર યસ બોલો. આપણે જે ઉપર બંધ કોણ આપેલા છે, એટલે મતલબ જે સંકરણ આપ્યા છે ને બંધ કોણ જણાવી દો ને બધા. જો બંધ કોણ છે ને સમચતુષ્ફલકીય હશે ને બંધ કોણ, ત્યારે 120 ડિગ્રી. ઉભા રહ્યો, હું અહીંયા જ લખી નાખું. આકાર ઉપરથી જ બંધ કોણ ખબર પડી જાય. લગભગ 90 બધાનો હોય. જો આનો 120 ડિગ્રી હોય, બરોબર છે? 120 નહીં, આમ તો 109 ડિગ્રી અને 28 મિનિટ. ઘણા આને 109 ડિગ્રી ને 5 મિનિટ કહે છે. આ 90 થયો, આ 90 થયો. આનો પણ આનો 90 નહીં થાય. આનો સમથિંગ 100 ની આજુબાજુ રહેશે, 100 ની નીચે રહેશે. અને આ પણ શું થાય? 90 થાય. એટલે આ બંધકોણ વિશે ખાસ યાદ રાખવું. ચાલો નેક્સ્ટ આવો. જો ધ્યાન આપજો. હવે છે એની ભૌમિતિક સમઘટકતા. શું છે? ભૌમિતિક સમઘટકતા. ઓકે, ભૌમિતિક સમઘટકતા છે એમાં પેલું છે સીસ અને ટ્રાન્સ. બરોબર છે? સીસ અને ટ્રાન્સ આપણને ખબર છે કે સીસ અને ટ્રાન્સ ભૌમિતિક સમઘટકતા કેમ આપે? કે જેમાં બે સમાન હોય, એ સમાન કેવા હોય? પાસે હોય તો સીસ અને સામે હોય તો ટ્રાન્સ. દાખલા તરીકે એક ઉદાહરણ આપું છું, એક્ઝામ્પલ છે. એક્ઝામ્પલ આપણી પાસે કંઈક આ રીતનું છે કે પ્લેટિનમ છે, એની સાથે એમોનિયાના 2 લિગેન્ડ છે અને ક્લોરીનના 2 લિગેન્ડ છે. ઓકે, ચાલો હવે હું અહીંયા લખું આ એમોનિયા. ઓકે, 1 મિનિટ.
ચાલો આ રીતના કમ્પાઉન્ડ તમને આપેલું છે. તો આ શું થયું સર? આ સીસ થયું. ટ્રાન્સ કરવું હોય તો સર અહીંયા એમોનિયા રાખો, અહીંયા ક્લોરીન આપી દો અને નીચે અહીંયા કરી નાખો એમોનિયા અને અહીંયા ક્લોરીન, એટલે આ શું થઈ ગયું? ટ્રાન્સ થઈ ગયું. બહુ ઇઝી છે એમ, ટ્રાન્સ ને સીસ ને ટ્રાન્સ. ચાલો આ સાદામાં તો તમને આવડશે, બે લિગેન્ડ હશે એમાં તો આવડશે, પણ જો એકથી વધારે લિગેન્ડ હોય એટલે મીન્સ કે અષ્ટફલકીય રચનાવાળું લિગેન્ડ હોય, કેવું હોય? અષ્ટફલકીય રચનાવાળું લિગેન્ડ. એટલે આ રીતનું છે જુઓ, Fe સાયનાઇડ 2 ટાઈમ્સ એન્ડ એમોનિયા છે સાયનાઇડ આપણે દાખલા તરીકે 4 રાખીએ અને એમોનિયા 2 રાખીએ, બરોબર છે? બે અલગ અલગ લઈ શકો. તો સર હવે આમાં સીસ અને ટ્રાન્સ કરવું હોય તો કેમ? જો પહેલા લખી નાખવાનું Fe અષ્ટફલકીય છે એટલે એનો મિનિંગ કે આ રીતે 4 અહીંયા અને એક ઉપર અને એક નીચે. હવે સાયનાઇડિકની સંખ્યા કેટલી છે દીકરા? 2 છે, એટલે સાયનાઇડ રાખી દો અહીંયા 2 અને એમોનિયા કેટલા છે? 4, એટલે 4 એમોનિયા, 4 એમોનિયા. ઓકે, આ રીતના તમને આપેલું છે માહિતી. તો અહીંયા બે તમે જોશો સમાન ક્યાં છે? સાયનાઇડ અને આ બે પાસે છે. તો એનો મિનિંગ થશે કે આ જે કમ્પાઉન્ડ બનશે એને શું કહેવાશે? સીસ. ઓકે, હવે આ જ વસ્તુ હું ફેરફાર શું કરું છું? ખાસ ધ્યાન આપજો. ફેરફાર શું કરું કે આ જે સાયનાઇડ છે ને, આ સાયનાઇડનું વિસ્થાપન અહીંયા હું કરી નાખું. સાયનાઇડ અહીંયા લઈ લો અને એમોનિયા અહીંયા લઈ લો, બસ. બીજો કોઈ ચેન્જીસ નહીં કરતા, કોઈ ચેન્જીસ કરવાનો નથી. ઓકે, કોઈ ચેન્જીસ અહીંયા, સોરી અહીંયા મેં એમોનિયા વધારે લઈ લીધા ને, યસ, તો અહીંયા ફેરવી નાખો ને, એક કામ કરો ને, એમોનિયા 4 લઈ લ્યો ને. ઓકે, ચાલો, એટલે બધું બદલાવું નહીં આપણે. ચાલો, એટલે અહીંયા થયું એમોનિયા અને આ સાયનાઇડ. તો આવું જે સમઘટક બને એને કેવો સમઘટક કહેવાશે? ટ્રાન્સ પ્રકારનો સમઘટક કહેવાય છે. ઓકે, એટલે સમતલીય ચોરસ રચનામાં તમારી પાસે ધાતુ આયન સાથે જોડાય ચારેય લિગેન્ડ જો જુદા જુદા હોય ને તો 3 સમઘટકતાઓ મળી શકે છે, બરોબર છે? હવે એમાં જોવો, એક હવે તમારી પાસે આવું છે કે ચાલો આ 2 વાળા આપી દીધા, એક 2 હોય ને એક 4 વાળા આપી દીધા, પણ હવે મારી પાસે એવું કમ્પાઉન્ડ છે કે જેમાં કોબાલ્ટ છે, એમાં એમોનિયા 3 છે, ધ્યાન આપજો, એમોનિયા 3 છે અને નાઇટ્રેટ શું છે? 3 છે. તો આવી જે સમઘટકતા બને એ સમઘટકતાને કહેવાય ફેશિયલ અને મેરોડિનિયલ, બરોબર છે? ફેશિયલ અને મેરોડિનિયલ. તો ફેશિયલ અને મેરોડિનિયલમાં શું ફરક હોય? જો અહીંયા ધ્યાન આપજો, 6 છે એટલે કમ્પલસરી અહીંયા 6 આ રીતના લખી નાખવાના. હવે 3 છે એને પાસે રાખો. જો એમોનિયા એક અહીંયા છે, એક એમોનિયા અહીંયા છે અને એક એમોનિયા અહીંયા છે. સામેની તરફ એક NO2 અહીંયા છે, એક NO2 અહીંયા છે અને એક NO2 તમે જોઈ શકો છો અહીંયા છે. ઓકે, આ જે સમઘટકતા છે આને કહેવાશે ફેશિયલ. શું કહેવાશે? ફેશિયલ, જેમાં પાસે હોય. હવે તમારે શું કરવાનું છે ખબર? ડિફરન્સ ખાલી કેટલો આવશે કે તમારી પાસે જે આ એમોનિયા કે આ NO2 ફેરવી નાખવાના, બરોબર છે? પાસેના છે, આને ફેરવી નાખો એટલે અહીંયા આવી જશે એમોનિયા, અહીંયા આવશે એમોનિયા અને અહીંયા આવી જશે NO2 અને આ એમોનિયાનું વિસ્થાપન અહીંયા થઈ ગયું. ક્લિયર? બાકી કોઈ ચેન્જીસ નહીં. આ NO2 અહીંયા નહીં, આ NO2 અહીંયા. સર એવું જરૂરી છે આ ફેરવું તો ચાલે? અરે ગમે ઈ ચાલે, પણ આ બેના સ્થાન પછી ચેન્જ થવા જોઈએ. આના જેવું સ્ટ્રક્ચર બનવું જોઈએ, એટલે આને કહેવાશે મેરીડિયોનલ. ઓકે, આને સમઘટકતાઓ છે ફેશિયલ અને મેરીડિનિયલ. ચાલો, હવે છે તમારી પાસે પ્રકાશ સમઘટકતા. કઈ છે? જો ધ્યાન આપજો, અત્યારે હું તમને ખાલી આ સમજાવું છું, વધારે એક્ઝામ્પલ આમાં આપતો નથી. વધારે એક્ઝામ્પલ છે ને એ તમે લોકો જ્યારે આપણે MCQ કરશું ને, MCQ માં જોરદાર હું તમને સમજાવીશ. ચાલો, હવે છે આપણી પાસે પ્રકાશ સમઘટકતા. પ્રકાશ સમઘટકતા કોઈને આવડે છે? મેં સમજાવેલી GOC માં, આઇસોમેરિઝમ. યસ, તેના પ્રતિબિંબ ઉપર તમે એને અધ્યારોપિત કરી શકો નહીં, બરોબર છે? એને પ્રકાશ સમઘટકતાઓ કહેવાશે. દાખલા તરીકે એક ઉદાહરણ આપું કે મારી પાસે ક્રોમિયમ છે અને આ રીતનું છે, ઓક્ઝેલેટ છે. શું છે? ઓક્ઝેલેટ. હવે ઈ ઓક્ઝેલેટને લખાય કેમ? ધ્યાન આપજો, આ ક્રોમિયમ. હવે ઓક્ઝેલેટ છે એટલે ઓક્ઝેલેટને કિલેટ પ્રમાણે લખું તો જો આમ લખી શકું કે નહીં? ખબર છે ને, મેં કિલેટ તમને સમજાવ્યું હતું. હા સર. ચાલો, હવે આની પ્રતિબિંબ બનાવો તો પ્રતિબિંબ બનાવો તો ડિફરન્સ શું થશે કે હવે ક્રોમિયમ છે એનું ઓક્ઝેલેટ આ પ્રમાણે હશે. ઓકે, ઓકે, ચાલો હવે આને અધ્યારોપિત કરશો તો શું દીકરા અધ્યારોપિત થશે ખરો?
ન થાય. ના આ ઇથેન 1,2 ડાયમાઇન છે, બરોબર છે. ઇથેન 1,2 ડાયમાઇન 3 મોલ લઉં એટલે બે શું થયા? દ્વિદંતીય લિગેન્ડ થયા. દ્વિદંતીય લિગેન્ડ થયા તો પણ એ અધ્યારોપિત સમઘટકતા તરીકે વર્તતો નથી. ચાલો નેક્સ્ટ આવો. હવે એક છે નેક્સ્ટ છે એ સંકીર્ણ સંયોજનમાં જોવા મળતી બંધારણીય સમઘટકતા. તો આ જો ધ્યાન આપજો, બંધારણીય સમઘટકતા છે તો બંધારણીય સમઘટકતા ઉપર ખાસ હવે ધ્યાન આપજો. બંધારણીય સમઘટકતા, ઓકે, બંધારણીય સમઘટકતા છે. એમાં પહેલી સમઘટકતા છે એ બંધનીય સમઘટકતા છે. કેવી છે? બંધનીય સમઘટકતા. ધ્યાન આપજો, બંધનીય સમઘટકતા એટલે શું થશે? સાહેબ શું કહેવા માંગે છે કે આ પ્રકારના સમઘટકો હોય ને એમાં બે જુદા જુદા લિગેન્ડ પરમાણુઓ દ્વારા સમઘટકો દેખાય. હવે જો કઈ રીતે કે દાખલા તરીકે મારી પાસે અહીંયા એક કમ્પાઉન્ડ છે CO NO2, ધ્યાન આપજો, CO NO2 એમોનિયા 5 મોલ્સ અને ઉપર +2 સમઘટકતા છે. ઓકે, એક આ રીતની છે. હવે આનો જે રંગ છે ને એ પીળો કે બદામી છે. શું છે? પીળો કે બદામી, પીળો બદામી રંગ છે. અને એક આ છે ONO, સેમ પોઝિશન. આમાં તમને કાંઈ ડિફરન્સ દેખાણો જુઓ તો? આનો રંગ લાલ હોય તો સર કમ્પાઉન્ડ તો હરખા જ દેખાય છે, તમને ડિફરન્સ અહીંયા કઈ ખબર પડે છે? જુઓ તો, એકમાં નાઇટ્રોલિગન એકમાં નાઇટ્રાઇટોલિગન. યસ, એકમાં લિગેન્ડ બીમાં જે NO2 છે ને NO2 એ આપણે એમ કહીશું કે ઉભયદંતીય લિગેન્ડ છે. NO2 કેવો છે? ઉભયદંતીય લિગેન્ડ. એટલે એમાં નાઇટ્રોજન ઇલેક્ટ્રોનનું ડોનેટ કરી શકે અને ઓક્સિજન ઇલેક્ટ્રોન દાતા છે, ઇલેક્ટ્રોન યુગ્મ દાતા છે. આ પણ ઇલેક્ટ્રોન યુગ્મ દાતા છે. એટલે એકવાર જ્યારે આ કોબાલ્ટનો બંધ બને છે ને આમાં નાઇટ્રોજન વડે બને છે અને આમાં ઓક્સિજન વડે બંધ બને છે. કોની સાથે? લિગેન્ડની ધાતુ સાથેનો બંધ. ધ્યાન આપજો, કોનો? ધાતુ સાથેનો બંધ એકવાર નાઇટ્રોજન દ્વારા બને છે, એકવાર ઓક્સિજન દ્વારા બને છે. હવે દાખલા તરીકે હજી હું તમને આપું, જો એક ઉદાહરણ હજી તમને આપું. એમાંથી એક છે થાયોસાયનાઇટ. શું છે? થાયોસાયનાઇટ. થાયોસાયનાઇટ એટલે SCN. ઓકે, થાયોસાયનાઇટો એટલે SCN અને આ બનશે NCS. આને કહેવાય થાયોસાયનાઇટો અને આને કહેવાશે આઈસો. ધ્યાન આપજો, આઈસો થાયો સાયનેટો. સાયનેડો નહીં, બરોબર છે, સાયનેટો. હવે તમે જુઓ તો અહીંયા મેંગેનીસ છે, મેંગેનીસ સાથેનું કમ્પાઉન્ડ એ બનાવે છે, બરોબર છે, એ કોબાલ્ટ વાપરે છે 5 મોલ. હવે એકવાર થાયોસાયનેટો અને એકવાર જ કોબાલ્ટ 5 આઇસોથાયોસાયનેટો. ઓકે, હવે તમે જોશો બે વાર આ એક જ કમ્પાઉન્ડ છે, આ છે એ એક જ કમ્પાઉન્ડ છે, પણ એમાંથી એકવાર નાઇટ્રોજન ડોનેટ કરે અને એકવાર કોણ ડોનેટ કરે છે? સલ્ફર ડોનેટ કરે છે, બરોબર છે. એટલે બેની જે ડોનેટિંગ વસ્તુઓ છે બેમાં કેવી છે? ડિફરન્સ છે. તો આવી જે સમઘટકતા છે આ સમઘટકતાને શું કહેવાય છે કે સર બંધનીય સમઘટકતા તરીકે વર્તે છે. ચાલો હવે છે આપણી પાસે કોઓર્ડિનેશન સમઘટકતા. કઈ છે આપણી પાસે? કોઓર્ડિનેશન સમઘટકતા. તો અહીંયા જોઈએ કોઓર્ડિનેશન સમઘટકતા કેવી હોય. ઓકે, કોઓર્ડિનેશન સમઘટકતા. હવે અહીંયા ઉદાહરણ આપું, જો ખાસ ધ્યાન આપજો. આ તમારી પાસે અહીંયા શું છે સર? કોબાલ્ટ છે, એની સાથે એમોનિયા 6 મોલ આપેલા છે આપણને. કેટલા? 6 મોલ. આના ઉપર કેવો ચાર્જ હોય? પ્લસ. અહીંયા ખરેખર આવું કમ્પાઉન્ડ છે, આના ઉપર +3 ચાર્જ છે અને અહીંયા ક્રોમિયમ છે, સાયનાઇડ છે, -6 હશે. સોરી 6 અને -3. હવે કોઓર્ડિનેશન સમઘટકતા તમારે શું કરવાનું છે ખબર દીકરા? તમે એક કામ કરો, ધાતુના જે આયન ધાતુ છે ને એ ન ફેરવતા, ધાતુ ન ફેરવતા, લિગેન્ડ ફેરવી નાખો. શું કરું? લિગેન્ડ ફેરવી નાખો એટલે CO અહીંયા આવી જાય સાયનાઇડ 6 ટાઈમ +3 અને અહીંયા આવી જશે ક્રોમિયમ જ રાખો, એમોનિયા 6 +-. હવે જો આ ક્રોમિયમ ઉપરનો જે માઇનસ ચાર્જ હતો ને, ક્રોમિયમ ઉપરનો જે માઇનસ ચાર્જ હતો ને, કોને કારણે આવતો ખબર?
સાયનાઇડને કારણે આવતો. કોને કારણે આવતો? સાયનાઇડને કારણે. એટલે સાયનાઇડને કારણે આવતો એટલે એને તમે જોશો ને તો હવે મારે એને ચેન્જ કરવો પડે. એટલે આ -3 અહીંયા આવે અને આ +3 અહીંયા આવે. એટલે આ સાયનાઇડને કારણે -3 અને +3. હવે તમને ખબર છે કે સાહેબ અમે જ્યારે પણ કોઈ બે આયનો છૂટા પડે એટલે પાછલા આયનને માઇનસ આપતા અને આગળનાને પ્લસ આપતા. મેં તમને સંકીર્ણમાં શીખવાડ્યું. એટલે આ બે પદને તમારે ફેરવવા પડે. તો બે પદને ફેરવીનું ક્રોમિયમને અહીંયા લઈ લો. ઓકે, +3 આગળ લઈ લો અને કોબાલ્ટ વાળું છે સાયનાઇડ એને તમે હું પાછળ લઈ લો. હવે તમે આ બેમાં ખરેખર જોવો ને તો તમે મને શું કહો ખબર સાહેબ કે સાહેબ તમે શું ગાંડા થઈ ગયા? અહીંથી હું ડાયરેક્ટ આ પદ આ વચ્ચેનું ન જોઉં ને અહીંથી ડાયરેક્ટ અહીંયા જોઉં ને તો તમને શું લાગે ખબર કે સાહેબ તમે ધાતુ આયન જે છે ને ક્રોમિયમ અને કોબાલ્ટ એ ફેરવા છે. આ નથી ફેરવા મેં, પણ ખરેખર ફેરવા છે હું લિગેન્ડ. ડાયરેક્ટ હું તમને અહીંથી આ શીખવાડી હગે એમ હતું ડાયરેક્ટ કે ભાઈ તમે ધાતુ ફેરવી નાખો એટલે કોઓર્ડિનેશન જ થાય. પણ એવું નહીં, ખરેખર લિગેન્ડ ફરે. કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ હોય ને તો લિગેન્ડ અહીંયા જાય અને એમોનિયા અહીંયા જાય. પરંતુ માઇનસ ચાર્જ છે એ આગળ કોઈ દિવસ રાખવામાં આવતો નથી. એટલે એને પાછળ મોકલવા હું બેને ચેન્જ કરું તો તમને અહીંથી જોતા એવું લાગે કે ખરેખર આ ધાતુ ફેરી છે. ધાતુ નથી ફેરી, ખરેખર લિગેન્ડ જ ફેર્યો છે. સમજ પડશે કે નહીં પડે? યસ, વેરી ગુડ. ચાલો હવે આપણી પાસે છે આયનીય સમઘટકતા. બહુ ઈઝી છે આ સમઘટકતા તો, ધ્યાન આપજો. આયનીય સમઘટકતા. આયનીય સમઘટકતાઓ શું હશે? બરોબર છે, એક્ઝામ્પલ જ હું અહીંયા તમને આપી દઉં કે ભાઈ આયનીય સમઘટકતા કહેવાય કોને. તો ધ્યાન આપજો. આયનીય સમઘટકતા એક્ઝામ્પલ, એક મિનિટો. જો આ સમઘટકતામાં જુઓ અહીંયા શું છે કે આ નાઇટ્રેટ છે એ અંદર છે, ક્લોરીન છે બહાર છે. બેને ફેરવી નાખો, નાઇટ્રેટને બહાર લઈ લો ને ક્લોરીનને અંદર. બસ આ જ સમઘટકતાના આ બે એકબીજાના સમઘટક થાય. હવે તમે જો બ્રોમિન અંદર છે, બહાર છે, ક્લોરીન અંદર છે, બેન ફેરવી નાખો એટલે આયનીય સમઘટકતા થઈ. આયનોને ફેરવવાના છે, ધ્યાન આપજો. કોને? આયનોને તમે ચેન્જીસ કરી નાખો એટલે એ સમઘટકતા થાય. હવે ક્લોરીન અંદર છે, નાઇટ્રો બહાર છે, નાઇટ્રોન અંદર નાખી દો, ક્લોરીનને બહાર નાખી દો, અહીંયા Cl2. બરોબર? એટલે આ જે સમઘટકતાઓ છે એને શું કહેવાશે કે સર આયનીય સમઘટકતા તરીકે ઓળખી શકાય છે. ચાલો હવે છે આપણી પાસે જલયોજન સમઘટકતા. હવે જલયોજન સમઘટકતાઓ એટલે શું થશે? ચાલો, જલયોજન એટલે શું થાય કે તમારે પાણીના અણુમાં ફેરફાર કરવાનો છે. કોના? પાણીના. હવે તમારી પાસે એક કમ્પાઉન્ડ છે, એ છે ક્રોમિયમ ક્લોરાઇડ. 3 મોલ ક્લોરાઇડ છે, બરોબર છે? 1 મિનિટ. 3 મોલ ક્લોરાઇડ છે અને અહીંયા 6 ટાઈમ H2O છે. આનું જો હું સંકીર્ણ બનાવું તો સંકીર્ણ કંઈક આ રીતના બનશે, ક્રોમિયમ ઇન્ટુ H2O 6 ટાઈમ અને 12 Cl3. ઓકે, આ રીતે. આનો જે રંગ હોય ને એ જાંબલી હોય. કેવો રંગ હોય? જાંબલી રંગ હોય. એ શું થશે કે દાખલા તરીકે તમે એને ચેન્જીસ કરો અને હું પાણીનો અણુ બહાર મૂકું. ધ્યાન આપજો, પાણીનો અણુ હું કરું છું બહાર. તો દાખલા તરીકે હું એક પાણીનો અણુ બહાર મૂકું એટલે H2O અહીંયા કેટલા થઈ ગયા? 5 ટાઈમ્સ થઈ ગયા. તો એક અણુ પાણીનો અણુ હું બહાર મૂક્યો તો H2O 5 ટાઈમ્સ. ક્રોમિયમની સંયોજકતા 6 પૂરી કરવા મારે બહારથી એક Cl લઈને અહીંયા મૂકવો પડે. 12 Cl કેટલા વિધા? 2. તો બે બાજુ જો સંતુલિત થઈ ગયું. 12 Cl3 3 હતા ઉપર, તો અહીંયા જુઓ 3 અણુ થયા ને બહાર, એક 2 Cl2 ના અને એક H2 ના, અંદર 6 પૂરું. યસ સર, કમ્પ્લીટ છે. આનો રંગ છે એ રાખોડી લીલો હોય. કેવો હોય? રાખોડી લીલો. એટલે ડિફરન્સ સર પાણી બહાર મૂકવાથી કઈ ડિફરન્સ થાય છે? ઓબ્વિયસલી થાય છે, એના રંગમાં જુદાપણું જોવા મળે. હવે દાખલા તરીકે હું હવે આ વખતે H2O ના 2 અણુ બહાર મોકલી દઉં એટલે અહીંયા 4 જ રહે છે, તો મારે Cl2 અંદર 2 રાખવા પડે 6 સંયોજકતા પૂરી કરવા. એટલે અહીંયા 1 Cl બહાર અને 2 H2O બહાર. આનો જે રંગ છે આનો રંગ લીલા કલરનો રંગ હોય છે. એટલે આવી જે સમઘટકતા છે એને જલયોજન સમઘટકતા અથવા આપણી ભાષામાં કહીએ તો એને દ્રાવક મિશ્રણ સમઘટકતા તરીકે પણ ઓળખવામાં આવે છે. કેવી સમઘટકતા? દ્રાવક મિશ્રણ સમઘટકતા તરીકે પણ એને ઓળખી શકાય છે. ઓકે, એટલે આ વસ્તુ થઈ તમારા માટેની. ઓકે, ચાલો હવે જોવો, ધ્યાન આપજો. હવે તમારી પાસે છે એના હું તમને લોકોને MCQ હોય ને તો IUPAC ના MCQ હું તમને લોકોને કરાવું. કે 1 મિનિટ.
સંકીર્ણ સંયોજનના નથી, કંઈ નહીં. ચાલો તો આપણે થિયરીમાં થોડુંક આજે આગળ પેલા ખાલી સોલ્યુશન કરાવી દો. કાલનું તમારે કેમ રહ્યું? સોલ્યુશનમાં થઈ ગયા કે એ બધા જે આયુપીએસસી મેં તમને આપેલા એ થઈ ગયા? ચાલો આ થઈ ગયા આયુપીએસસી. આન્સર આપો હાલો ફટાફટ. આયુપીએસસી આપો ચાલો. હવે હું જેને જેને પૂછું એને આન્સર આપવા જોઈએ, બરોબર? ચાલ સત્યમ પેલાનું. પોટેશિયમ હેક્સાસાયનોફેરેટ 2. પોટેશિયમ હેક્સાસાયનોફેરેટ 2 સાચું છે ભાઈ બધા? ચાલો બીજું સેકન્ડ. કેમ નીકળવા મેળા પૂછ્યું એટલે દર્શના સેકન્ડ. યસ સર એકવાર પાછું નામકરણ. ઓકે સર એકવાર શીખવાડજો ને પાછું. ચાલો જો આ ધ્યાન આપો. હવે પોટેશિયમ હેક્સાસાયનોફેરેટ 3. એટલે એ તો હું તમને પૂછું છું કે આનો ભાઈ ન આવડે તો કયો. પહેલા છે ને આ નિયમો તમે પાકા કરો. જ્યાં સુધી નિયમો તમને નહીં ખબર હોય અને કોને શું કહેવાય તમને આઈડિયા નહીં હોય ત્યાં સુધી તમને આગળ કંઈ આવડશે નહીં. ઓકે ફરીથી હું તમને લોકોને શીખવાડું છું. જો અહીંયા હવે તમારો પેલી વસ્તુ આ પ્લસ ઓર માઇનસ આપવાના, કે આગળ હોય એને ઓલવેઝ પ્લસ આપી દેવાનો, પાછળ હોય એને ઓલવેઝ માઇનસ આપી દેવાનો. ઓકે એટલે હવે તમારો ધાતુ આયન જે છે Fe એ તમારને હવે એને 8 પ્રત્યે લાગશે. શું લાગશે? 8 પ્રત્યે. એટલે ઓલવેઝ પેલા ધાતુ લખી નાખો. એટલે અહીંયા સર અમે લખી નાખીએ પોટેશિયમ. શું લખી નાખ્યું? પોટેશિયમ. ઓકે ચાલો હવે શું કરીએ કે હવે પોટેશિયમ લખ્યા બાદ હવે તમારું એ ધાતુ 12ની ધાતુનું કામ પૂરું થઈ ગયું. તો સર 12ની ધાતુનું કામ પૂરું થઈ ગયું ને તો હવે અમે લિગેન્ડ ઉપર પડીએ. તો લિગેન્ડ કયો છે સર? લિગેન્ડ છે સાયનાઇડ. સાયનાઇડ છે પણ કેટલા છે સર? 6 છે. એટલે લખીએ કે હેક્ઝા સાયનેટો. ઓકે હેક્ઝા સાયનેટો. હવે તમારે આ લખવું પડશે Fe. તો Fe કઈ રીતના લખશો? ફેરસ લખશો કે ફેરેટ લખશો? ફેરેટ. ફેરેટ લખવું પડશે કારણ કે 8 પ્રત્યે આવશે. તમારી ધાતુ આયન છે એ કેમાં વહી ગઈ છે? માઇનસમાં વહી ગઈ છે એટલે 8. ચાલો હવે લખવાની ઓક્સિડેશન અવસ્થા. 12 કોઈ આયન બીજો છે નહીં. ઓક્સિડેશન અવસ્થા લખશો એટલે શું કરશો ખબર? સાયનાઇડની -1 હોય એવા 6 સાયનાઇડ છે એટલે -6. પોટેશિયમની કેટલી હોય? +1 હોય એવા 4 પોટેશિયમ છે એટલે +4. તો +4 માંથી -6 જાય તો શું થાય? -2 અને -2 છે એ સામેની તરફ જાય તો +2. એટલે આ રીતની એની ઓક્સિડેશન અવસ્થા આવશે. ચાલો સેકન્ડમાં શું થશે હવે કરો તો જાતે. એવું જ છે. શું નામ આવશે? પોટેશિયમ હેક્સાસાયનોફેરેટ 3. પોટેશિયમ હેક્સાસાયનોફેરેટ 3 આવશે કમ્પલસરી. સાચું ખોટું કન્ફર્મ છે? 3 આવશે. ઓકે ચાલો હવે જો નીચેનું આ હવે જો બધા એવા ધાતુ આયન વાળા જ છે. આગળ ટ્રાય મારો તો 1 થી 7 કરો. 1 થી 7 કરો. ચાલો સોડિયમ હેક્ઝા નાઇટ્રો કોબાલ્ટેટ 2. સોડિયમ હેક્ઝા નાઇટ્રો કોબાલ્ટેટ. યસ વેરી ગુડ. કેશવ પાંચમું કર, ચોથું કરતો કેશવ. ચાલ ફટાફટ ચોથું કરો. પોટેશિયમ ઉપર જેલ કેશવને કહેવા દે. બોલ કેશવ. પોટેશિયમ ટ્રાયકોબાલ્ટેટ. કોબાલ્ટેટ નથી, કાર્બોનેટો છે. કાર્બોનેટો 1 નિકલેટ 1. નિકલેટ 1 1 નો આવે ને 2 આવે કારણ કે કાર્બોનેટ ઉપર -2 ચાર્જ હોય. એવા 3 કાર્બોનેટ એટલે -6 માંથી +4 જાય એટલે -2 સામેની તરફ જાય તો +2. ચાલો આગળ નેહા પાંચમું કે બેટા? શ્રેયા
सोडियम एक मिनट ऊपर है झील ऊपर है बोलने हाँ સોડિયમ हम्म સાયનેડો કેટલા પેન્ટા અચ્છા ઓકે હાલો પેન્ટા સાયનેડો નાઇટ્રેટો હા ફેરેટ હા ઓક્સિડેશન અवस्था +3 +3 हाँ पोटेशियम ઉભા રહ્યો તમે લોચો માર્યો છે અહીંયા બોલો. તમારી પાસે એનો છે શું છે એનો તમે નાઇટ્રો ઉપર સોડિયમ. જોયો ઉપર એક મિનિટ હો. એનો કેમાં લાગતું તું જોવો તો નાઇટ્રોસોનિયમ नाइट्रोसोनियम યસ તો લોચા માર્યા ને ઓક્સિડેશન અવસ્થામાં ભૂલ પડે કે ન પડે હવે ફરીથી કહો सोडियम पेंटासाइनो नाइट्रोसोनियम फेरेट 2 શું આવશે ઓક્સિડેશન અવસ્થા 2 2 2 આવશે એટલે ખાસ ઈ ધ્યાન રાખજો ચાલો આગળ હવે શ્રેયા બોલો સોડિયમ બાયકાર્બોનેટો ક્લોરાઇડ કોબાલ્ટ હું ફરીથી સોડિયમ કાર્બોનેટો ક્લોરાઇડ કોબાલ્ટ 3 3 ઓકે હવે એક મિનિટ હો તે શું કીધું કાર્બોનેટો કીધું ને કાર્બોનેટો આવશે ખરું કે કાર્બોનિલ આવશે कार्बोनिल તમે જોયું જ નથી તો આગળ વધશો તો કેમ ચાલશે અહીંયા CO3 માઇનસ તમને દેખાય છે અહીંયા CO3 હતું એવું અહીં દેખાય છે નથી દેખાતું તો કાર્બોનેટો ક્યાંથી ઓબ્વિયસલી કાર્બોનિલ આવશે કારણ કે કાર્બોનિલ કાર્બન મોનોક્સાઇડ છે કાર્બન મોનોક્સાઇડને હું લખાય એ પણ મેં તમને અહીંયા દર્શાવેલું છે એટલે જેટલી વસ્તુ તમને એક્સ્ટ્રા મળશે એ બધી વસ્તુ આમાં કઈ રીતે પ્રોનાઉન્સિએશન કરી શકાય બધી વસ્તુ મેં આમાં લખેલી છે એટલે એના ઉપર થોડીક નજર મારો વાંચો થોડુંક નકર ભેગું નહીં થાય કાંઈ ચાલો આગળ મકવાણા 7મો મકવાણા બોલ સર મને કઈ સમજાતું જ નથી તો અત્યાર સુધી હું કર્યું પૂછ્યું તો ન ખબર પડી તમને કાલ ક્યાં હતા તો આમાંથી કેટલા એવા છે કે જેને IUPAC હજી ટપો નથી પડતો હે કેટલા એવા છે કે જેને IUPAC નથી ખબર પડતી ભાઈ IUPAC મેં તમને એટલે કાલે કીધું કે ભાઈ તમને સમજ પડે છે તો કાલે મને એમ કહો તમે બધા કે હા સર પડે છે આજે જ્યારે ભણાવ્યા તમને જાતે કરવા આપ્યા ત્યારે તમે લોકો એમ કહો કે સાહેબ આમાં કાંઈ સમજ નથી પડતી પહેલી વસ્તુ તમારી પાસે કેટલાને આ વસ્તુ ક્લિયર છે આ જ્યાં સુધી ક્લિયર નહીં હોય ત્યાં સુધી સમજી લેજો IUPAC નો એક પણ માર્ક્સ નહીં આવે અને તમને એ પણ ખાતરી આપીને કહું છું કે સંકીર્ણ સંયોજનના અત્યાર સુધી ક્વેશ્ચન બહુ પૂછેલા છે કોઓર્ડિનેશન કમ્પાઉન્ડમાંથી ઢગલો MCQ એમાંથી આવે છે એટલે તમે લોકો આ નિયમો IUPAC ના કરો તમને લોકોને સૂત્રમાંથી નામ પૂછશે અને નામમાંથી પણ સૂત્ર બનાવવાનું પૂછશે એ પણ મેં તમને કાલે એકાદ ઉદાહરણ 3 ઉદાહરણ જેવા મેં તમને કાલે કરાવ્યા આજે પણ જો હું તમને 3 કરાવી દઉં કે નામ ઉપરથી તમને કઈ રીતે મેળવશો તમે ચાલો જો અહીંયા ધ્યાન આપજો જેને આવડતું હોય બનાવવા મળો પૂછું ત્યારે કહેજો ત્યાં સુધી નહીં ચાલો જો આ 3 જોવો 3 કે તમારી પાસે શું છે પોટેશિયમ ટ્રાયઓક્ઝેલેટો એલ્યુમિનેટ ધ્યાન આપજો પોટેશિયમ ટ્રાયઓક્ઝેલેટો એલ્યુમિનેટ
તો હવે અહીંયા કેમ કરશો કે સર અહીંયા પોટેશિયમ આગળ છે એટલે અહીંયા લખી નાખો પોટેશિયમ. અહીંથી ખબર પડી જાય એલ્યુમિનેટ છે એટલે તમારો જે સંકીર્ણ આયન હશે એ કેવો હશે? ઋણ હશે. અને એમાં એલ્યુમિનેટ છે એટલે એલ્યુમિનિયમ હશે. હવે ધ્યાન આપજો, અહીંયા શબ્દ આવે છે લિગેન્ડ છે, તમે ઓળખતા શીખો તો આ છે ટ્રાય ઓક્ઝોલેટો. ટ્રાય ઓક્ઝોલેટો છે એટલે OX અહીંયા હું કરી નાખીશ 3 ટાઈમ્સ. આ ફિનિશ. ચાલો, ઓક્સિડેશન અવસ્થા એ કેટલી દર્શાવે છે? સર 3 દર્શાવે છે. તો ઓક્ઝેલેટની કેટલી હોય? -2 હોય. ઓક્ઝેલેટ હોય તો -2. એ તમને ન ખબર હોય તો પાછું તમારે લિગેન્ડમાં જવું પડે, બરોબર છે? કારણ કે ઓક્ઝેલેટ એ દ્વિદંતીય લિગેન્ડ છે. એક ઓક્સિજન 2 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તો 3 ઓક્ઝેલેટ કુલ -6 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. તો એલ્યુમિનિયમની ઓક્સિડેશન અવસ્થા +3 લેવા માટે મારે અહીંયા પોટેશિયમ કેટલા લેવા પડે? બોલો. 3 લેવા પડે. 3 લઉં તો અહીંયા હવે આનું નામ બનાવો ને તો આ જ બનશે. જુઓ, પોટેશિયમ ટ્રાય ઓક્ઝોલેટો એલ્યુમિનેટ પછી 3, કારણ કે ઓક્સિજનની -6, આની +3, -6 માંથી +3 જાય -3, -3 સામેની તરફ જાય +3. ચાલો આવો નીચે. શું કરશો? સર કોબાલ્ટેટ નથી, એનો મિનિંગ કે આ તમારો સંકીર્ણ આયન છે એ ધન હશે અને આયનની પાછળ કઈ વેલ્યુ નથી એટલે આની પાછળ કઈ હશે નહીં. જે છે એ આ બધું અંદર જ છે. તો હવે જુઓ, હવે આલ્ફાબેટિકલ પ્રમાણે ડાયક્લોરો પહેલા આવશે એટલે પેલા અહીંયા ધાતુ કઈ છે? કોબાલ્ટ. લખી નાખો કોબાલ્ટ. પછી ડાયક્લોરો એટલે Cl2 અને બીસ ઇથેન 1,2 ડાયમાઇન એટલે ઇથેન 1,2 ડાયમાઇન બીસ. ઓકે, તો સાહેબ અહીંયા લોચો ઈ થયો કે અહીંયા ઓક્સિડેશન અવસ્થા અહીંયા 3 દેખાડે છે પણ અહીંયા તો ઇથેન ડાયમાઇનની તો શું હોય? 0 હોય. ક્લોરીનની કેટલી હોય? -1 હોય. એવા 2 ક્લોરીન છે એટલે કેટલી થઈ? -2 થઈ. તો હવે મને કહો તો કે આના ઉપર કંઈક ચાર્જ હોવો જોઈએ. ચાર્જ કેટલો હોય છે? +1 હશે. +1. યસ. આ તમારું સિમ્પલ થઈ ગયું. આમાં ક્યાં હાર્ડ છે? કયો મને. ચાલો, ઓકે. ચાલો, હવે છે તમારી પાસે ટેટ્રા કાર્બોનિલ નિકલ, બરોબર છે? હવે નિકલેટ નથી, નિકલ છે. એનો મિનિંગ તમારો સંવર્ગ આયન છે એ ધન આયન હશે તો અહીં લખી નાખો નિકલ. ચાલો, હવે ટેટ્રા કાર્બોનિલ છે એટલે કાર્બોનિલ છે એ કેટલા છે? 4 છે. તો કાર્બોનિલ છે એ તટસ્થ લિગેન્ડ છે એટલે એની ઓક્સિડેશન અવસ્થા કેટલી હોય? 0. તો નિકલની 0 જ થાય ને. આ 0. બોલો, ફિનિશ. આમાં છે અઘરું ક્યાંય? ના સર. એટલે તમે પ્રેક્ટિસ મેક મેન પરફેક્ટ. જેટલી પ્રેક્ટિસ તમે લોકો કરશો, જેટલું વાંચન વધારીને જેટલા આના પ્રેક્ટિસ કરશો, બુક્સના IUPAC છે એ કરશો, બરોબર છે? એ બધી વસ્તુ કરશો તો આ બધું આવડશે, નકર નહીં આવડે. આ મેં હવે તમને કાલે તમને જાતે આપ્યા હતા 3 થયા તમારથી. હા. આમાં આ તો આમના કરાઈ નાખ્યું. આ 2 વસ્તુ જો ફટાફટ એક ઢાળ પડવી જોઈએ કે તમારો આ પ્લસ છે ને આ માઇનસ છે એટલે તમારે આને કોબાલ્ટેટ નહીં કરવું પડે, કોબાલ્ટ જ રાખવું પડશે. એટલે આને લખવું પડશે એટલે પેન્ટાએમાઇન ક્લોરાઇડો, પેન્ટાએમાઇન ક્લોરાઇડો, કોબાલ્ટ, ઓક્સિડેશન અવસ્થાને ગણિત 12 મૂકો ને 12 મૂકી દો ક્લોરાઇડ. ચાલો, ક્લોરીનની -1 એવા 2 એટલે -2. આ ક્લોરીનની -1 -2 કેટલા થયા? -3 સામેની તરફ જાય +3. સર એમોનિયા કેમ ન ગણો? એમોનિયા તટસ્થ લિગેન્ડ છે. ન ખબર હોય તો આગળ લખ્યું છે. ઓકે, જા રહ્યો એમોનિયા તટસ્થ લિગેન્ડ. હવે આ તો તમને હમણાં કરાવ્યું. નીચેનું જોવો શું થશે નીચેનું. એટલે અહીંયા છે સર મિથાઇલ એમાઇન, અહીંયા એમોનિયા છે, આ 2 ટાઈમ્સ છે અને ક્લોરીન છે. ચાલો, એટલે આને કેવા છે? પછી તમે આલ્ફાબેટિકલ પ્રમાણ ગોઠવી દેજો, બરોબર છે? મિથાઇલ એમાઇન અથવા મિથેન એમાઇન લખી નાખો તોય ચાલે, બરોબર છે? એમાં માથાકૂટ આમ મોટું લખવાની જરૂર નથી. મિથેન એમાઇન લખો તોય ચાલે. પછી ક્લોરાઇડો અને પછી એમાઇન. પણ કેવા એમાઇન? ડાય એમાઇન. કેવા? ડાય એમાઇન. બીકોઝ ઓફ એમોનિયા 2 છે એટલે ડાય એમાઇન. ઓકે, ડાય એમાઇન કરી નાખો. હવે આની ઓક્સિડેશન અવસ્થા પછી લખી નાખો પ્લેટિનમ. પ્લેટિનેટ તો નહીં જ આવે કારણ કે તમારો સંકીર્ણ આયન પ્લસમાં છે, ક્લોરીન માઇનસમાં છે. અહીંયા પૂરું થાય ઓક્સિડેશન અવસ્થા આવશે 2 અને અહીંયા પૂરી થાય એટલે લખી નાખો ક્લોરાઇડ. એકદમ ઇઝી પ્રશ્ન છે પણ વાંચજો ખાસ. ઓકે, તો તમારથી થશે, બાકી થશે નહીં. ઓકે.